नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपज्यायाणं नमो लोये सवसाहूणम्। प्रश्न नंबर 253 लक्षणाभास કેટલા પ્રકારના છે, એના કેટલા ભેદ છે, સ્પષ્ટ કરો। સૌથી પહેલા એ કે લક્ષણાભાસ એટલે શું? સદોષ લક્ષણને લક્ષણાભાસ કહેવાય। સદોષ લક્ષણનો અર્થ એ કે જ્યારે 252માં પ્રશ્નમાં એ ચર્ચા કરી કે કોઈ પણ વસ્તુની ઓળખાણ કરવા માટે એ વસ્તુના લક્ષણનું જ્ઞાન હોવું જરૂરી છે। જેમ કે ગોળ સુધી પહોંચવા માટે એ જ્ઞાન હોય કે ગોળનું લક્ષણ મીઠાશ છે તો મીઠાશથી ગોળ સુધી પહોંચી શકાશે। એ જ રીતે આત્માનું લક્ષણ જ્ઞાન છે અને જ્ઞાન એક એવો ગુણ છે કે જે સંવેદનમાં આવે છે, વેદનમાં આવે છે। બાકી બધા ગુણોનું વેદન નથી, આ જ્ઞાનનું વેદન છે। અને એટલા માટે જ જ્ઞાનને આત્મા સુધી પહોંચવા માટેની દોરી કીધી છે। જેવી રીતે બાળકની આંગળી પકડી લઈએ તો એમ કહેવાય કે હવે બાળક પકડમાં આવી ગયું। આખા બાળકને પકડ્યો નથી, ખાલી આંગળી જ પકડી છે। એવી રીતે આત્માનો એક જ્ઞાન ગુણ પકડમાં આવે તો આખો આત્મા પકડમાં આવી જાય છે, કારણ કે જ્ઞાન અને આત્મા વચ્ચે નિત્ય તાદાત્મ્ય સંબંધ છે। અનાદિકાળથી અનંતકાળ સુધી આ જ્ઞાન આત્મા સાથે તન્મય છે, એકરૂપ છે। જ્ઞાન છે એ જ આત્મા છે અને જ્ઞાનની અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ છે। જ્ઞેયની અનુભૂતિ એ પરની અનુભૂતિ છે અને જ્ઞાનની અનુભૂતિ એ સ્વની અનુભૂતિ છે। એટલે જ્યારે કોઈ પણ પદાર્થ આ નિરંતર આ પ્રકારની સ્થિતિ જાગૃતિના કાળે અને જ્યારે જાગૃતિ નથી ત્યારે પણ નિરંતર આપણે જ્ઞેયાકાર જ્ઞાનની અનુભૂતિ કરીએ છીએ, જ્ઞાનાકાર જ્ઞાનની અનુભૂતિ નથી કરતા। જો કે અનુભવ જ્ઞાનનો જ થાય છે, તેમ છતાં પણ જ્ઞેયોની આસક્તિને લીધે આપણને એમ જ અનુભવમાં આવે છે કે આ બધા મેં જ્ઞેયોને જાણ્યા, અને માન્યતા પણ એવા પ્રકારની છે કે મેં જ્ઞેયોને જાણ્યા, અને એના કારણે એને જ્ઞેયોના લક્ષ્યે રાગ અને દ્વેષના ભાવ થાય છે। જ્ઞાનીને પણ જાણવાની પ્રક્રિયા એક જ સરખી હોય છે। જેવી રીતે આપણે ગાડી જાણી તો આપણને એમ જણાય છે કે મેં ગાડીને જાણી। જ્ઞાનીને એ વાતની જાગૃતિ છે કે ગાડીને નથી જાણી, ગાડી જે જ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ, જે જ્ઞાનમાં જણાય છે એ જ્ઞાનરૂપી દર્પણને મેં જાણ્યું, અને એ જ્ઞાનરૂપી દર્પણને પણ મેં ગાડીને જાણનારું છે એવા રૂપે નથી જાણ્યું, માત્ર જાણનાર જે જ્ઞાન છે એને જ જાણ્યું છે। એટલે વિશેષ ભેદને પણ નથી જાણ્યું, સામાન્ય જ્ઞાનને જ હું નિરંતર જાણું છું। પણ આપણને દરેક સમયે નવા સમયે વિકલ્પો કેમ ઉત્પન્ન થાય કે પહેલા સમયે ગાડીનો વિકલ્પ, બીજા સમયે ઘરનો વિકલ્પ, ત્રીજા સમયે પુત્રનો વિકલ્પ। તો આ જે વિકલ્પ ઉત્પન્ન થાય છે કારણ કે માન્યતામાં એમ છે કે આ જ્ઞેયોને જાણ્યા અને જ્ઞેયોને જાણ્યા, અને જ્ઞાનીને નિરંતર જાગૃતિ એ છે કે હું પોતાને જ જાણું છું। એટલે મુનિવર રામસિંહ પાહુડ દોહામાં એ વાત લખે છે કે વનમાં જ્યારે હું ઝાડ, પાન, વાઘ, સિંહ, પશુ પક્ષીઓને જાણું છું ત્યારે મને મારું જ્ઞાન જ જણાય છે, હું મારા પોતાના જ્ઞાનને જ જાણું છું। અને હવે પ્રશ્ન એ થાય છે કે મારે કોના ઉપર રાગ કરવો ને કોના ઉપર દ્વેષ કરવો। હવે હું તમને જાણું છું તો તમારા ઉપર રાગ મારે કેમ કરવો, કારણ કે મેં તમને નથી જાણ્યા, મેં મારા જ્ઞાનને જાણ્યું। હવે બીજા સમયે કોઈ શત્રુ છે તો એને જાણતી વખતે પણ મેં મારા જ્ઞાનને જ જાણ્યું છે, તો હવે એના ઉપર દ્વેષ કેવી રીતે કરવો? એટલે દરેક સમયે એ પ્રતીતિપૂર્વક મારી પરિણતિ અહીંયા એ રૂપે ઢળે છે કે હું પોતે પોતાના જ્ઞાનને જાણું છું। આ વાત એટલા માટે સમજવાની છે કે જ્ઞાનની અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ છે,
જ્ઞાન અને આત્મા વચ્ચે લક્ષણ લક્ષ્યનો સંબંધ છે. જ્ઞાન એ લક્ષણ અને આત્મા એ લક્ષ્ય. બીજી વાત કે જ્ઞાન આત્મામાં ઠસાઠસ એવી રીતે ઘનપિંડ કહેવાય છે. ઘનપિંડનો અર્થ એ છે કે આત્મા, જેને આપણે આત્મા વિશે જ્યારે આપણે વાત કરતા હોય, જનરલી આત્માની ચર્ચા કરતા હોય કે આત્મા ક્યાં છે, કે આત્મા અહીંયા છે. બધા અહીંયા છાતીના ભાગ પર હાથ રાખીને કે મારો ભગવાન આત્મા, મારો આત્મા તો અહીંયા છે. આત્મા અહીંયા નથી. આ દેહના જેટલા પરમાણુ છે, પ્રત્યેક પ્રદેશ પર ત્યાં આત્માના પ્રદેશો પણ છે અને બધા પ્રદેશો ઉપર ત્યાં જ્ઞાનના પ્રદેશ પણ છે, કારણ કે જ્ઞાન અને આત્મા વચ્ચે લક્ષણ લક્ષ્ય સંબંધ છે. એટલે અહીંયા પણ જ્ઞાન છે, અહીંયા પણ જ્ઞાન છે. અને ખાસ વાત તો એ છે કે આ બધા પ્રદેશોમાં જે જ્ઞાન વ્યાપ્ત છે એ જ્ઞાનમાં પ્રદેશ ભેદ નથી, એ અખંડ અને અભેદ છે, એમાં ભેદ નથી. એટલે કે હાથમાં બરફ હોય અને પગમાં ચપ્પલ ન પહેર્યા હોય, તડકે ઊભા હોય, તો બંનેનું જ્ઞાન એક સમયમાં એક સાથે તો થતું નથી. છદ્મસ્ત અવસ્થામાં એક સમયમાં એક જ દ્રવ્યના, એક જ ગુણની, એક જ પર્યાયનું અસ્પષ્ટ જ્ઞાન થાય. એ પાછું સ્પષ્ટ નહીં, કારણ કે ઇન્દ્રિય અને મનનું નિમિત્ત છે ત્યાં, એ અપેક્ષાએ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનના નિમિત્તથી થાય છે. એટલા માટે તો હવે હાથ ઉપર ત્યાં બરફ છે, તો ઠંડાનું જ્યારે જ્ઞાન થયું ત્યારે પગમાં ત્યાં ગરમનું જ્ઞાન નથી થતું. તો પગમાં પણ જે જ્ઞાનના પ્રદેશો છે એ જ્ઞાનના પ્રદેશો પણ આ ઠંડાને જ જાણે છે. એ સમયે ભલે એ પ્રદેશોને બરફનો સ્પર્શ નથી થયો, બરફનો સ્પર્શ ખાલી આટલા ભાગને થયો છે, પણ આખા આત્માના અંદર જેટલા જ્ઞાનના પ્રદેશો છે, બધા જ્ઞાનના પ્રદેશોમાં જે ઠંડાનું વેદન થાય છે, એ વેદન બધા પ્રદેશોમાં થાય છે. અને એવી જ રીતે આગલા સમયની જ્ઞાન પર્યાય જ્યારે ઉષ્ણ પર્યાયનું વેદન કરે ત્યારે હાથમાં બરફ હોવા છતાં પણ અહીંના પ્રદેશો પણ ઉષ્ણતાને જ વેદે છે, એ શીતળતાને વેદતા નથી. એટલે એ વાત બતાવવાની છે કે જ્ઞાનના જેટલા પ્રદેશો છે, બધા પ્રદેશો ભેદ વિના અભેદ રૂપે, અખંડ રૂપે, નિરંતર જાણવા રૂપે પરિણમન કરે છે. એ જ્ઞાનનું લક્ષણ છે. અને એ લક્ષણમાં આપણને ભૂલ થવાની સંભાવના 3 પ્રકારે છે કે જે લક્ષણ ન હોય પણ એને આપણે લક્ષણ તરીકે માની લઈએ. કોઈ પણ વસ્તુને લક્ષણ માનવા માટે એમાં 3 પ્રકારના દોષ ન હોવા જોઈએ. એ 3 પ્રકારના દોષનું નામ છે કે લક્ષણ લક્ષણાભાસથી રહિત હોવું જોઈએ, દોષ રહિત હોવું જોઈએ. અને એ 3 દોષના નામ છે, પહેલું અવ્યાપ્તિ, બીજું અતિવ્યાપ્તિ અને ત્રીજું અસંભવ. અવ્યાપ્તિનો અર્થ એ છે કે જો લક્ષણ લક્ષ્યમાં અંશે જ ઘટિત થાય તો એ લક્ષણને અવ્યાપ્તિ નામનો લક્ષણાભાસ કહેવાય, એને લક્ષણ ન કહેવાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આત્માનું લક્ષણ, જીવનું લક્ષણ, કે જીવ તો કેવળ જ્ઞાની છે, વિતરાગી છે, આત્મા તો વિતરાગી અને કેવળ જ્ઞાની છે. તો આ જે કેવળ જ્ઞાન, જેને આપણે આત્માનું લક્ષણ કહીએ, એ બરાબર નથી. કેમ? કારણ કે કેવળ જ્ઞાન જેટલા આત્મા છે એ બધા આત્મામાં નથી. કેવળીમાં જ કેવળ જ્ઞાન છે. છદ્મસ્ત દશામાં પહેલા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી કેવળ જ્ઞાન નથી. તો ત્યાં પછી એ કેવળ જ્ઞાનને જીવનું લક્ષણ માનીએ તો એ લક્ષણ ઘટિત નથી થતું. આ 1 થી લઈને 100, આ 100% જે વસ્તુ પડી છે એમાંથી અમુક % વસ્તુમાં તો આ લક્ષણ છે ને અમુક %માં નથી. એટલા માટે વ્યાપ્ત નથી થતું, એટલે એનું નામ છે અવ્યાપ્તિ. અવ્યાપ્તના કારણે એ દોષનું નામ છે અવ્યાપ્તિ દોષ. તો કેવળ જ્ઞાનને આત્માનું લક્ષણ માનીએ તો એમાં અવ્યાપ્તિ નામનો દોષ ઉત્પન્ન થાય. એટલા માટે કેવળ જ્ઞાનથી આત્માની ઓળખાણ ન થાય. બીજી વાત કે જેટલા આત્મા છે એ બધા આત્મા રૂપથી, રંગથી રહિત છે ને,
એવો એક પણ આત્મા છે કે જે રંગીન હોય, જેને સ્પર્શ રસ ગંધવણ હોય? તો કે નથી, અરૂપી છે. તો આત્માનું લક્ષણ અરૂપી માનીએ તો એને આત્માનું લક્ષણ માનવામાં વાંધો નહીં ને? તો કે તોય વાંધો છે. શું કે અરૂપીપણું આ જેટલા જીવ છે એ બધા જ જીવમાં વ્યાપ્ત છે, પણ સાથે સાથે અરૂપીપણું જીવ સિવાયના દ્રવ્યોમાં પણ વ્યાપ્ત છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, આ ચાર દ્રવ્ય બીજા એ અરૂપી છે. એટલે જો પહેલી વાત તો એ કે હું કોઈને એમ કહું કે જાઓ તમે આત્માને લઈને આવો, તો એને પૂછ્યું આત્માનું લક્ષણ શું? કેવળ જ્ઞાન. તો એ છદ્મસ્તને જે લઈને આવ્યો, કેવળીને જ લઈને આવ્યો, છદ્મસ્ત બાકી રહી ગયા. એટલે બધા આત્માને પૂર્ણ રૂપે પ્રાપ્ત નહીં કર્યા. બીજું કે બીજી વાર એને કીધું કે આત્માનું લક્ષણ અરૂપીપણું છે, તો એ આત્માને તો બધાને લઈ આવ્યો, પણ સાથે સાથે ધર્મ, અધર્મ, આકાશ અને કાળને પણ લઈ આવ્યો, કારણ કે એને તો એમ બતાવવામાં આવ્યું હતું કે જે અરૂપી હોય તે આત્મા છે. એટલે આ બે વાત થઈ. અને ત્રીજી વાત એ છે કે જે એનો મોટા ભાગનો એવો ભ્રમ થતો હોય કે આત્માનું લક્ષણ શું, કે હજારો સૂર્યના પ્રકાશ જેવો જે તેજસ્વી છે એ આત્મા છે. તો આત્મા તો તેજવાળો હોતો નથી, રૂપવાળો હોતો નથી, એક પણ આત્મા તેજયુક્ત નથી. એટલા માટે આ તેજ કોઈ પણ આત્મામાં ઘટિત નથી થતું. પહેલામાં તો એવું હતું કે અવ્યાપ્તિમાં અંશે તો ઘટિત થતું હતું કેવળ જ્ઞાન, અતિવ્યાપ્તિમાં બધા આત્મામાં ઘટિત થતું હતું, પણ આ તેજસ્વીપણું ને રૂપ એ તો એક પણ આત્મામાં ઘટિત નથી થતું. એટલા માટે તેજને આત્માનું લક્ષણ માનીએ તો એમાં અસંભવ નામનો દોષ આવે. આ ત્રીજો દોષ. એટલે પહેલો અવ્યાપ્તિ, બીજો અતિવ્યાપ્તિ અને ત્રીજો અસંભવ. આ ત્રણ લક્ષણાભાસ છે. આ ત્રણ પ્રકારના દોષથી રહિત જે લક્ષણ હોય એને સાચું લક્ષણ કહેવાય. તો હવે એ જ્ઞાન એ આત્માનું લક્ષણ છે. હવે એને ઘટિત કરીએ તો કે જ્ઞાન જેટલા જીવ છે એ બધા જીવમાં છે. એવું ન બનવું જોઈએ કે કોઈ જીવમાં જ્ઞાન ન હોય. તો કે ના, એ તો બધા જ જીવમાં છે. નિગોદથી લઈને સિદ્ધ ભગવાન સુધી બધા જ જીવમાં જ્ઞાન છે. અહીંયા એ જ્ઞાનની વાત છે, જ્ઞાન સ્વભાવની વાત છે. અહીંયા ક્ષયોક્ષમ જ્ઞાનની વાત નથી, કારણ કે ક્ષયોક્ષમ જ્ઞાન તો એ પર્યાય છે, કેવળ જ્ઞાન પર્યાય છે. આ પર્યાયવાળા જ્ઞાનની વાત નથી, આ ગુણવાળા જ્ઞાનની વાત છે કે જેના અંદર ક્યારેય પણ પરિણમન નથી થતું, જેમાં ક્યારેય પણ વધઘટ નથી, જેમાં કોઈ તરંગો નથી, જે એકરૂપ ધારા રૂપે નિત્ય એવુંનું એવું રહે છે, એવું જે જ્ઞાન, એ જ્ઞાન ગુણની અહીંયા વાત છે. તો આ જ્ઞાન બધા આત્મામાં વ્યાપ્ત છે. એટલા માટે જ્ઞાનને આત્માનું લક્ષણ માનતા અવ્યાપ્તિ નામનો દોષ આવતો નથી. જ્ઞાન આત્મા સિવાય બીજા 5 દ્રવ્યમાં હોતું નથી. એટલા માટે જ્ઞાનને આત્માનું લક્ષણ માનતા અતિવ્યાપ્તિ દોષ પણ આવતો નથી. અને જ્ઞાન આત્મામાં પ્રત્યક્ષ પ્રગટ હાજર છે, પ્રગટ છે, અનુભવમાં આવે છે. તેથી આત્માનું લક્ષણ જ્ઞાન માનવામાં અસંભવ દોષ પણ આવતો નથી. આ રીતે આત્માને જ્ઞાનનું લક્ષણ અહીંયા સિદ્ધ કર્યું. આત્માનું લક્ષણ જ્ઞાન છે અને જ્ઞાનથી આત્મા સુધી પહોંચી શકાય છે. આટલી વાત સમજાણી. હવે જો આગળ સદોષ લક્ષણને લક્ષણાભાસ કહે છે. લક્ષણાભાસના 3 ભેદ છે: અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ. અવ્યાપ્તિ દોષ. જે લક્ષણ લક્ષના એક દેશમાં રહે તેને અવ્યાપ્તિ દોષ કહે છે. જેમ કે જીવનું લક્ષણ વિતરાગતા. વિતરાગતા જ્ઞાનીઓમાં જ હોય છે, પણ અજ્ઞાનીઓમાં નહીં. તેથી વિતરાગતા દરેક જીવમાં ન હોવાથી તેને અવ્યાપ્તિ નામનો લક્ષણાભાસ કહે છે. બીજું અતિવ્યાપ્તિ. જે લક્ષણ લક્ષ અને અલક્ષ, અલક્ષનો અર્થ એ કે લક્ષ સિવાયના બાકીના જેટલા દ્રવ્ય છે બધા અલક્ષ કહેવાય. લક્ષ અને અલક્ષ એમ બંનેમાં રહે તેને અતિવ્યાપ્તિ દોષ કહે છે. જેમ કે જીવનું લક્ષણ અરૂપીપણું. જો કે અરૂપીપણું સમસ્ત જીવમાં હોય છે, પણ
સાથે સાથે જીવ સિવાય ધર્મ, અધર્મ, આકાશ તથા કાળ દ્રવ્યમાં પણ હોય છે. તેથી અરૂપીપણાને અતિવ્યાપ્તિ નામનો લક્ષણાભાસ કહે છે. ત્રીજું, અસંભવ દોષ. લક્ષણની લક્ષમાં અસંભવતાને અસંભવ દોષ કહે છે. જેમ કે જીવનું લક્ષણ વર્ણમય પ્રકાશ જ્યોતિ. કોઈ પણ જીવ વર્ણમય પ્રકાશ જ્યોતિ યુક્ત હોતા નથી. તેથી વર્ણમય પ્રકાશ જ્યોતિને અસંભવ નામનો લક્ષણાભાસ કહે છે. જે ધ્યાન કરવા બેસે એને આવું તેજસ્વી આત્માનો અનુભવ થાય, તેજ વાળો તો એ પૂતગલનો અનુભવ થાય. આંખે અંધારા દેખાય કે કંઈ ને કંઈ અજવાળા દેખાય, આ બધા પૂતગલની પર્યાયો છે. કારણ કે આત્મા દેખાતો નથી, એનો અનુભવ જ થાય છે. અને એટલે મેં આ વાત કરેલી કે જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે કર્મનો પણ અનુભવ નથી થતો. એટલે જ્યાં સુધી જ્યારે તમે આત્માનું ધ્યાન કરતા હો અને ધ્યાન કરતા કરતા તમને આત્મામાં અનાદિકાળથી બંધાયેલા કર્મોની નિર્જરા પકડમાં આવતી હોય કે આમ કર્મ આત્મામાંથી ખરે છે, તમારો આત્મા કર્મોથી મુક્ત થઈ રહ્યો છે, આવું તમને જો પકડમાં આવે તો પણ ભ્રમ છે. કારણ કે તમે અનુભૂતિ તો આત્માની કરો છો, તમારો ઉપયોગ આત્મામાં લીન છે, તમે આત્માનું વેદન કરો છો, એનો અતિન્દ્રિય આનંદ લો છો, તો એમાં આ કર્મની નિર્જરાનો એનો વિકલ્પ ક્યાં ઊભો થયો કે જો આ કર્મ કર્યા? કર્મનું બંધન થાય છે એ પણ કર્મ ઉપર લક્ષ્ય કરવાથી નથી થતું, અને કર્મની નિર્જરા થાય છે એ પણ કર્મ ઉપર લક્ષ્ય કરવાથી નથી થતી. બંધન અને મુક્તિ બંનેમાં લક્ષ્ય કર્મ ઉપર હોતું જ નથી. જેમ કે આ ટેબલ ખુરશી વગેરે પદાર્થો ઉપર લક્ષ્ય હોય તો કર્મનું બંધન થાય છે. કર્મો ઉપર લક્ષ્ય નહોતું, લક્ષ્ય ઉપર પદાર્થો ઉપર હતું. અને આત્મા ઉપર લક્ષ્ય હોય છે તો કર્મની નિર્જરા થાય છે, ત્યાં પણ કર્મ ઉપર લક્ષ્ય નથી. એનું કારણ છે કારણ કે કર્મ જે છે એ પૂતગલ જે 6 પ્રકારના બતાવ્યા છે, પૂતગલ સ્કંદો. આમ તો પૂતગલ મુખ્ય 2 પ્રકારના છે, પરમાણુ અને સ્કંદ. પણ જે સ્કંદ જે છે જેને વર્ગણા કહેવાય છે, એ વર્ગણા 6 પ્રકારની હોય છે, જેમાં સ્થૂળ સ્થૂળ, સ્થૂળ સ્થૂળ સૂક્ષ્મ, સૂક્ષ્મ સ્થૂળ, સૂક્ષ્મ અને સૂક્ષ્મ સૂક્ષ્મ, આવા 6 ભેદ છે. એમાં જે કર્મ છે એ સૂક્ષ્મની કેટેગરીના છે. સૂક્ષ્મ નામના એ સ્કંદ છે. અને સૂક્ષ્મ જે સ્કંદો છે એ ઇન્દ્રિયો કે મન વડે પકડમાં આવતા નથી, એટલા માટે આપણને જણાતા નથી, જણાઈ શકે પણ નહીં કર્મ. એટલા માટે આપણે ચર્ચા કરી કે ભાવ કર્મ જે ક્રોધાદિ વિકારી ભાવ છે, અને દ્રવ્ય કર્મ જ્ઞાનાવરણાદિ 8 દ્રવ્ય કર્મો, એ બંને આ 8 કર્મ અને આત્માના રાગ દ્વેષના ભાવ, આ બંનેમાં સૂક્ષ્મ કોણ છે અને સ્થૂળ કોણ છે? સ્થૂળ વિકારી ભાવો છે. અને જ્ઞાનાવરણાદિ 8 કર્મોના જે પરમાણુઓ છે એ સૂક્ષ્મ છે. જો કે આ આત્માથી સંબંધિત છે તો એને સ્થૂળ કીધા. કેમ? કારણ કે એ આપણને પકડમાં આવે છે. પ્રશ્નમાં સાંભળે ને, એ પહેલા આપણે આવ્યો પ્રશ્ન. કારણ કે રાગાદિ ભાવ, ક્રોધ આવે તો આપણને પકડમાં આવે છે, માન પકડમાં આવે છે, અને જ્ઞાનાવરણાદિ 8 કર્મ પકડમાં નથી આવતા. એટલા માટે પુરુષાર્થ પણ ત્યાંથી શરૂ થાય છે, જે આપણને અનુભવમાં આવે છે એને દૂર કરવાનો પુરુષાર્થ હોય છે. અહીં આ પ્રશ્ન થયો. હવે પ્રશ્ન નંબર 254. અવિનાભાવ સંબંધ કોને કહે છે? અવિનાભાવ સંબંધ. એક વસ્તુ વિના બીજી વસ્તુ ન રહે તથા બીજી વસ્તુ વિના પહેલી વસ્તુ ન રહે, તે બંને વસ્તુ વચ્ચે પરસ્પર અવિનાભાવ સંબંધ છે એમ સમજવું. જેમ કે આત્મા જ્ઞાન વિનાનો ન હોય અને જ્ઞાન આત્મા વિનાનું ન હોય, તો જ્ઞાન અને આત્મા વચ્ચે અવિનાભાવ સંબંધ છે. તાદાત્મ્ય સંબંધ છે. તાદાત્મ્ય સંબંધ 2 પ્રકારના છે. એક નિત્ય તાદાત્મ્ય સંબંધ
બીજો અનિત્ય તાદાત્મ્ય સંબંધ, અને ત્રીજો જે છે એ સંબંધ છે એ એક ક્ષેત્રાવગાહ સંબંધ, અને એનાથી પણ આગળ ચોથો છે ભિન્ન ક્ષેત્રાવગાહ સંબંધ. એનો અર્થ શું છે? નિત્ય તાદાત્મ્ય સંબંધ જે છે ને એ આ દ્રવ્ય છે, આ એનો આ ગુણ છે, આ એની પર્યાય છે. તો દ્રવ્યના જે ગુણો છે એ ગુણોની સાથે દ્રવ્યનો નિત્ય તાદાત્મ્ય સંબંધ છે, અને દ્રવ્યની જે પર્યાય છે એ પર્યાય સાથે દ્રવ્યનો અનિત્ય તાદાત્મ્ય સંબંધ છે. અનિત્ય એટલા માટે કારણ કે એક સમય માટેની જ છે પર્યાય, પણ એક સમય માટે જ્યારે છે ત્યારે તો પછી તન્મય છે, ત્યારે જુદી નથી. એટલા માટે અનિત્ય તાદાત્મ્ય અને નિત્ય તાદાત્મ્ય. અને ત્રીજું બતાવ્યું એ એક ક્ષેત્રાવગાહ, કે શરીર અને આત્માનો જે સંબંધ છે એ એક ક્ષેત્રાવગાહ સંબંધ છે. અને ચોથું ભિન્ન ક્ષેત્રાવગાહ સંબંધ, જો કે એ સંબંધ છે જ ને, જુદું જ છે, પણ તો એને સંબંધ કયો છે? જેમ કે આત્માનો અને ઘરનો સંબંધ, આત્માનો અને પુત્રનો સંબંધ, આ એક ક્ષેત્ર નથી, અલગ અલગ ક્ષેત્ર છે, પણ તો એને સંબંધ કીધો છે. કારણ કે જો એને સંબંધ કીધો ન હોત, એકત્વ છૂટી ગયા પછી પણ સંબંધ બતાવ્યો, કારણ કે ચોથા ગુણસ્થાને એકત્વ નહોતું, છૂટી ગયું એકત્વ, પુત્રમાં એકત્વ નથી, પણ તોય માતા પિતામાં એકત્વ નથી. તીર્થંકરોએ જ્યારે દીક્ષા લીધી ત્યારે તો સમ્યક દ્રષ્ટિ હતા, જન્મથી જ સમ્યક દ્રષ્ટિ હતા, 3 જ્ઞાનના ધની હતા. હવે કે માતા પિતા, પોતાના માતા પિતાને છોડીને એ વનમાં જતા રહ્યા. શાસ્ત્રોમાં આવા ઉલ્લેખ આવે છે, એમ નહીં કે બીજાના માતા પિતાને છોડીને, તો પોતાના એટલે સંબંધ બંધાયો ને. તો સમ્યક દર્શન પ્રગટ થયા પછી મારાપણું છૂટી ગયું છે, પણ તોય સંબંધ છે હજી. આનું નામ વ્યવહાર છે, જે આ વ્યવહારનો સંબંધ છે. અને એની પણ એટલી, એ બધા સંબંધોની એટલી જરૂર છે પાછી. આ સંબંધ જો બિલકુલ આપણે ખોટો ન કહી શકીએ, કોઈક અપેક્ષાએ આ પણ સંબંધ છે, અને જો એ સંબંધને ખોટો કહી દઈએ સર્વથા, તો જેટલો કથાનુયોગ અને જેટલો ચરણાનુયોગ એ બધો ખોટો પડી જાય. આદિનાથ ભગવાનની 2 પત્ની હતી, નંદા અને સુનંદા. તો આ તો કે કોઈની પત્ની હોતી જ નથી. એના માતા પિતાનું નામ આ હતું, તો કે માતા પિતા કોઈના હોતા જ નથી. તો કથાનુયોગમાં તો બધું આવું જ લખ્યું છે. અને એ પણ કોણે લખ્યું છે? કે જે ભાવ વિતરાગી મુનિઓએ લખ્યું, જે શાસ્ત્રોમાં લીટીબદ્ધ કર્યું. તો વિતરાગી મુનિ પણ આ સંબંધનો સ્વીકાર તો કરે છે, કે સંબંધ આવો વ્યવહારનો સંબંધ પણ આવો હોય છે. પણ દરેક સંબંધનું મહત્વ પણ જાણે છે, કે આ સંબંધ કેટલે સુધીનો છે, પછી શરીર અને આત્માનો સંબંધ કેટલે સુધી, પછી રાગ અને દ્વેષના ભાવનો અને આત્માનો સંબંધ કેટલે સુધી, અને જ્ઞાન અને આત્માનો સંબંધ પછી કેટલો. એ બધા સંબંધોને યથાવત જાણે છે, એટલા માટે જ એ સમ્યક જ્ઞાની કહેવાય છે. આ ભિન્ન ક્ષેત્રાવગાહી, જે એક ક્ષેત્ર પર નથી, અલગ ક્ષેત્ર પર છે. અલગ ક્ષેત્ર પર હોવા છતાં પણ એ સંબંધ વ્યવહારથી કહેવામાં આવ્યો છે. એમાં ચેતન અને અચેતન બંનેનો સંબંધ હોય. આપણે કહીએ ને, આ ઘર મારું છે, આ ગાડી મારી છે, આ છોકરા મારા છે, એમ બધું ચેતન છે. આટલું જ આ પ્રશ્નમાં સમજવાનું છે. હવે છે પ્રશ્ન નંબર 255, જેના ઉપર બહુ વિસ્તારથી સમજવાની જરૂર છે. જેના સંબંધમાં કેટલાય ભ્રમ પણ છે, અને આપણો પોતાનો પણ એવો ભ્રમ હોય. દાન અને ત્યાગ વચ્ચે અંતર સ્પષ્ટ કરો. આમ આ 2 શબ્દો મોટા ભાગે અજ્ઞાનીઓ એક જ અર્થમાં વાપરતા હોય છે, કે જ્યારે દાન આપ્યું, 5 લાખ રૂપિયા દાનમાં આપ્યા, તો એમ કે 5 લાખ રૂપિયાનો ત્યાગ કરી દીધો, છોડી દીધા ને. કારણ કે દાનમાં પણ છોડવાનું છે, ત્યાગમાં પણ છોડવાનું છે. એની પાસેથી તો છૂટ્યું, એટલે એને એમ લાગે છે કે દાન આપ્યું એનો અર્થ ત્યાગ કર્યો. પણ એવું નથી.
દાન અને ત્યાગ વચ્ચે આસમાન અને જમીન જેટલું અંતર છે, જેમાં આના ઉત્તરમાં તો કંઈક 11 જેટલા જ પોઈન્ટ્સ આમાં બતાવ્યા છે, પણ હમણાં જે નવું આના અંદર ડિટેલમાં જે કલેક્શન કર્યું છે એમાં 25 થી વધારે પોઈન્ટ છે દાન અને ત્યાગ વચ્ચે. આમાં બધું આખું ડિટેલમાં જે નવા બનાવ્યા છે ને એ આ છે. હા, એના ઉપર હવે લઈએ છીએ. ત્યાગ એટલે આપણે જે વસ્તુ આપણી હોય, હા, નહીં આપણે ગ્રંથ. સૌથી પહેલા જૈન ધર્મની ગીતા, કુરાન કે બાઇબલ એવા તત્વાર્થ સૂત્રમાં દાનનું પણ વર્ણન કર્યું છે અને ત્યાગનું પણ વર્ણન કર્યું છે. એમાં દાનનું જે ચેપ્ટર છે એ આશ્રવ અધિકારમાં છે અને ત્યાગનું જે ચેપ્ટર છે એ સંવર કે નિર્જરા અધિકારમાં છે. પણ એ આશ્રવ અને બંધ જે છે એ દાનથી સંબંધિત છે. દાન આશ્રવ અને બંધથી સંબંધિત છે અને ત્યાગ એ સંવર નિર્જરાથી સંબંધિત છે. એનું કારણ છે, કારણ કે દાન શુભ ભાવ છે અને ત્યાગ શુદ્ધ ભાવ રૂપ છે. સૌથી મોટું અંતર આ છે. શુભ ભાવ અને શુદ્ધ ભાવ. દાન શુભરાગ રૂપ અશુદ્ધ પરિણતિ છે અને ત્યાગ શુદ્ધ ભાવ રૂપ વિતરાગ ભાવ રૂપ શુદ્ધ પરિણતિ છે. દાનના ફળમાં દેવાદી શુભ ગતિ પ્રાપ્ત થાય છે. ત્યાગના ફળમાં પંચગતિ સ્વરૂપ મોક્ષ પ્રગટ થાય છે. દાનમાં પરોપકારની ભાવના હોય છે અને ત્યાગમાં સ્વ ઉપકારની ભાવના હોય છે. આ વાત ખાસ સમજવી. જ્યારે આપણે કોઈ વસ્તુનું દાન આપીએ છીએ ત્યારે આપણે પહેલો વિચારીએ કે ભાઈ આને ખાવાની જરૂર, ચલો ખાવાનું આપો, તો એનું કલ્યાણ થાય, એને લાભ થાય. એમાં પરોપકાર, દાન આપીને પરોપકાર કરવાની ઈચ્છા છે. અને ત્યાગમાં કોઈ બીજા ઉપર ઉપકાર કરવાનો ભાવ નથી. પોતાના આત્મા ઉપકાર કરવા માટે કે હું આ વસ્તુનો ત્યાગ કરું જેથી કરીને મારા આત્માનું કલ્યાણ થાય. દાનમાં સદુપયોગ કે દુરુપયોગનો વિચાર હોય છે, ત્યાગમાં એ વિચાર નથી હોતો. વસ્તુ છૂટે અને વિકલ્પ છૂટે. દાનમાં પેલા વસ્તુ છોડી દીધી, હવે એના વિકલ્પ છૂટી ગયા. પોતાની પાસે 5 લાખ રૂપિયા છે, એ મંદિરમાં દાનમાં આપ્યા, મહિને, 2 મહિને, 5 મહિને પછી એના વિકલ્પે છૂટી ગયા. તો પેલા વસ્તુ છૂટી અને પછી એના વિકલ્પ છૂટ્યા. મહિનો, 2 મહિનો, 5 મહિના તો યાદ રહ્યું, પછી વિકલ્પે છૂટ્યા. એ પણ ઉત્તમ હોય તો, બાકી તો નહીં. ક્રમે ક્રમે. પણ ત્યાગમાં તો એવું છે કે 5 લાખ રૂપિયા પડ્યા છે, એ વિકલ્પ જ નથી, યાદ જ નથી આવતું અને છૂટી ગયા. પહેલા વિકલ્પ છૂટે અને પછી વસ્તુ છૂટે, એનું નામ ત્યાગ. અને પહેલા વસ્તુ છૂટે અને પછી વિકલ્પ છૂટે, એ દાન. નહીં તો દાન પણ નહીં પાછું, જો વિકલ્પ ના છૂટે તો. એ બહુ ઓછા જીવોમાં, ઓછા જીવોને જે અમારે લખ્યું છે એ તો ઉત્કર્ષ વાત છે. એટલે દાનમાં પેલા વસ્તુ છૂટે પછી વિકલ્પ.
ત્યાગમાં વિકલ્પ છે. અને એ હજુ પણ ઘણી વખત હું તમારી કસોટી કરતો હોઉં છું ને કે મને એક ટાઈમ પૈસાની જરૂર હતી તો મને ખબર છે 4,500 રૂપિયા આપ્યા હતા. ના કે તમારી ભૂલ થાય છે, 5,000 આપ્યા હતા. એક કસોટી કરવા કીધું પણ હજી એમાઉન્ટ પૂરેપૂરું યાદ છે કે 5,000 આપ્યા હતા. તો આના ઉપરથી કે વસ્તુ છૂટી ગઈ છે, હજી સુધી એના વિકલ્પ નથી છૂટ્યા. દાનનો પણ અર્થ રહેતો નથી કઈ વસ્તુ ના છૂટે વસ્તુ છૂટી ગયા પછી જો હજી વિકલ્પ ન છૂટતા હોય, એ વિકલ્પો રહેતા હોય. અહીંયા તો દાનને તો કેટલા હદ સુધી એને અહીંયા વિતરાગ પરિણતિની બરાબરીમાં કેટલું નીચું બતાવ્યું છે. ચાર પ્રકારના દાન બતાવ્યા છે: આહાર દાન, ઔષધિ દાન, જ્ઞાન દાન અને અભય દાન. એ જ્ઞાન દાન, આહાર દાન અને ઔષધિ દાન, જ્ઞાન દાન અને અભય દાન. આ જે પેલા બે દાન છે એ બે દાન ગ્રહસ્થ સાધુને આપે. આહાર દાન ને ઔષધિ દાન, અને જ્ઞાન દાન અને અભય દાન સાધુ ગ્રહસ્થોને આપે. પણ આમાં ખાસ વાત તમને એ બતાવું કે ચાર પ્રકારના દાનમાં ક્યાંય પણ રૂપિયા નામનું દાન આવતું નથી. અને જ્યારે પણ આપણે દાનની ચર્ચા કરતા હોઈએ ત્યારે આને 51,000 આપ્યા, આને 1 લાખ આપ્યા, ત્યારે રૂપિયાની જ વાત ચાલતી હોય. પાછળ બોલતા ન હોય રૂપિયા. આને 5 લાખ આપ્યા, આને 1 કરોડ આપ્યા. તો એ જે બોલે ને ત્યારે એ વખતે રૂપિયા પણ નથી બોલતા. એટલે કે આટલાનું દાન આપ્યું એટલે એ જે એમાઉન્ટ છે એ રૂપિયા જોઈ, બીજું કંઈ ન હોય. દાન આપીને પોતાનું નામ જોઈએ તો કે એ દાન પણ દાન નહીં. જે દાન આપ્યું, ક્રિશ્ચનિઝમમાં તો અહીંયા સુધી કીધું કે જમણા હાથે દાન આપ્યું હોય તો કે ડાબા હાથને ન ખબર પડવી જોઈએ. અહીંયા તો દાન આપ્યા પછી કે મારું નામ આવશે કે નહીં, પહેલું નામ હશે કે બીજું નામ હશે, નાના અક્ષર હશે કે મોટા અક્ષરે હશે, ગોલ્ડન હશે કે સિલ્વર હશે કે ખાલી પછી ઓઇલ પેન્ટથી હશે, પથ્થર ઉપર હશે કે પછી તામ્રપત્ર ઉપર હશે. આ બધા જે વિકલ્પ પોતાની પાસે 50 લાખ રૂપિયા દાનમાં આપી દીધા તો 50 લાખ રૂપિયા રોકડા આપ્યા છે, ચેકથી નથી આપ્યા. અને પછી હવે એમને કીધું એક ભાઈ કે આમાં મારું નામ મૂકો. મેં એમને કીધું કે તમારા 50 લાખ રૂપિયા જેટલા મને આપ્યા એ તો બધા તમારા બ્લેકના હતા. અને વ્હાઇટનો પૈસો કોને ગયો? બેંકમાં તમારા નામે જે હોય એ વ્હાઇટનો થયો. આ 50 લાખ રૂપિયાનું હું આ મંદિર બનાવી દઉં અને એના ઉપર તમારું નામ લખાવી દઉં, એનો મતલબ કે તમે આ દાન નથી આપતા, તમારો બ્લેકનો પૈસો વ્હાઇટનો કરો છો, તમારા નામે કર્યો. હવે તમારા નામે થઈ ગયો ને. આ તો એક ઉત્તમ આઈડિયા આવી ગયો તમને કે બ્લેકના પૈસો વ્હાઇટ ન કરવો કેવી રીતે. આ ગવર્મેન્ટ તો વધારે 5 લાખ રૂપિયા સુધીની છૂટ આપે આપણને કે તમે LICમાં નામાં તેમાં રોકી દો. પણ આ તો દાનમાં તો તમારે જેટલા નાખવા હોય એટલું નાખી દો, બ્લેકનો વ્હાઇટમાં થઈ જાય, તમારા નામે થઈ ગયો. બસ એને કીધું નામ જ ના આવવું જોઈએ. ત્યાં એ વૃત્તિ રહી ગઈ કે આ પૈસા છૂટી ગયા પણ આ મારા છે, બસ એ ભાવ ન છૂટ્યો. મેં આપ્યા એવું કરતા પણ ન છૂટ્યું. મારા હતા ને મેં આપ્યા છે એવો ભાવ ન છૂટ્યો. અને એના કારણે એને પુણ્યનો પણ બંધ નથી થતો. પુણ્ય ન બંધાય, ઉલટા અંદરમાં કેટલા કષાયો છે એનું વર્ણન તમને હું વિસ્તારથી બતાવું કે કેટલા અંશે એને પાપ પણ બંધાય છે અને અધોગતિમાં ક્યાં જાય છે એ હવે તમે સાંભળો. 4 પ્રકારના દાન, એમાં આહાર દાન, ઔષધિ દાન, જ્ઞાન દાન અને અભય દાન. આ 4 દાનમાં 2 દાન જે છે એ પહેલા 2 દાન એ ગ્રહસ્થ સાધુને આપે અને બીજા 2 દાન સાધુ ગ્રહસ્થને આપે. હવે આ કળિયુગમાં આહાર અને ઔષધિ એટલા શુદ્ધ રહ્યા નહીં. એટલે અત્યારે ગ્રહસ્થ જે સાધુને આહાર આપે છે એ આહાર જે સુસ્તો આહાર જે કે એવો નથી હોતો.
એટલે કે એના અંદર જે શિયાળાનો દિવસ હોય તો શિયાળાના દિવસમાં એ 7 દિવસથી વધારે લોટ ન ચાલે, ઉનાળામાં 5 દિવસ, ચોમાસામાં 3 દિવસનો દળેલો લોટ હોવો જોઈએ. પછી એ બધું જેટલું ખાવા પીવાની બધી વસ્તુઓમાં એટલી ત્યાં ચોકસાઈથી એ રીતે પડાતું નથી. અહીંથી આહાર અને ઔષધિ જે છે એ અશુદ્ધ જાય છે, તો ત્યાંથી જ્ઞાન જે છે એ પણ અશુદ્ધ આવે છે. કારણ કે જે શુદ્ધ આત્માની જે વાત આવવી જોઈએ ઉપદેશમાં એવી આવતી નથી. એવા જ વિચારો આવે ને એવા પ્રકારનું જ્ઞાન આવે. બીજી વાત એ છે કે દાન જે છે આ 4 શબ્દમાં તો ત્યાગ શબ્દ ઘટિત કરીને હવે જો આહાર દાન જે છે, ઔષધિ દાન, એમાં હવે આહાર ત્યાગ, ઔષધિ ત્યાગ એ તો હજી સંભવ છે. પણ જ્ઞાન દાન જે છે એમાં જ્ઞાન ત્યાગ, જ્ઞાનનો ક્યારેય ત્યાગ ન થઈ શકે. એનો અર્થ એ થયો કે જ્ઞાન દાન અને ત્યાગ આ બંને વસ્તુ અલગ અલગ છે, એક નથી. કારણ કે જો બંને એક જ અર્થના વાચક હોય આ દાન ને ત્યાગ, તો જ્ઞાનનું દાન આપો કે જ્ઞાનનો ત્યાગ કરો બે એક શબ્દ માટે કેવું જોઈએ, પણ એ નથી જ થતું. એટલે એ કે જ્ઞાન દાન જે છે એ અલગ વસ્તુ છે, ત્યાગ એ અલગ વસ્તુ છે. બીજું એ દાનમાં પોતાની વસ્તુનું જ દાન થાય અને ત્યાગ પારકી વસ્તુનો થાય. દાન પોતાની વસ્તુ એટલે બીજાની તિજોરીમાં પૈસા પડ્યા હોય એને હું દાનમાં આપી દઉં એમ ન ચાલે. એ પોતાની તિજોરીમાં હોય એનું જ દાન આપી શકાય. અને ત્યાગ જે છે એ ત્યાગ પર વસ્તુનો થાય છે. દાનમાં કેટલું આપ્યું એની મુખ્યતા હોય છે અને ત્યાગમાં કેટલું હજી બાકી રાખ્યું, હવે કેટલું રહ્યું, હવે છોડવાનું કેટલું બાકી રહ્યું છે એની મુખ્યતા હોય છે. દાનમાં સુપાત્ર કુપાત્રનો ભેદ હોય છે, ત્યાગમાં સુપાત્ર કુપાત્રનો ભેદ નથી હોતો. દાન કોને આપવું તો એમાં સુપાત્રનો એ ભેદ હોય કે જીન મંદિરમાં કે એવી રીતે શાસ્ત્રમાં કે એવી રીતે શાસ્ત્ર છાપવામાં કે તત્વના જ્ઞાન માટે એવી રીતે તમે દાન આપો, એમાં એ ભેદ હોય કે કોઈ કે મેડિકલ કોલેજ ખોલી છે અને મેડિકલ કોલેજના અંદર ત્યાં જ્ઞાન છોકરાઓને આપવામાં આવશે અને એ છોકરાઓ પછી ભણીને ગણીને મોટા થશે, પછી ઔષધિ તો બધાને આપવાના જ છે. એટલે આ જ્ઞાન દાન એ થઈ ગયું અને ઔષધિ દાન એ થઈ ગયું. અને એ છોકરાને પછી અમે ત્યાં રહેશે તો ખાવા પીવા આપશું ને, ત્યાં મેડિકલ કોલેજમાં ભણશે ત્યારે બટાટા કાંદા, તો કે આહાર દાન એ થઈ ગયું. અને પછી જ્યારે જે જીવોને બધાને ટ્રીટમેન્ટ કરીને બચાવશે તો એમાં અભયદાન એ થઈ ગયું, જીવોની રક્ષા થઈ ગઈ. તો કે અમારા મેડિકલ કોલેજમાં તમે આટલા લાખનું આટલા કરોડનું દાન આપી દો તો તમારા જે શાસ્ત્રમાં જે 4 દાન બતાવ્યા છે એ બધા આવી જશે. તો કે એમાં સુપાત્ર કુપાત્રનો ભેદ બતાવ્યો છે કે દાન ક્યાં આપવું ક્યાં નહીં આપવું. દાન પરાધીન છે અને ત્યાગ સ્વાધીન છે. આ સમજવા જેવી વાત છે કે મારે કોઈને દાન આપવું છે, 5 લાખ રૂપિયા આપવા છે તો હું આપવા તો તૈયાર છું, પણ લેવા વાળો કોઈ હોવો જોઈએ ને. એટલે દાનમાં પરાધીનતા છે. લેનારની જરૂર પડે, 3ની જરૂર પડે, એક આપવા વાળો, એક લેવા વાળો અને જે આપવાની છે વસ્તુ. આ કનેક્શન છે ત્રણેયનું. અને ત્યાગના અંદર આ ત્રીજાની જરૂર નથી. ત્યાગમાં તો વસ્તુ છૂટી ગઈ, પછી એને લેનારો કોઈ હોય તો પણ ઠીક ને ન હોય તો પણ ઠીક. ઘડિયાળ છે, એ ઘડિયાળનો ત્યાગ કર્યો. દાન આપી, દાનમાં આપ્યા પછી તમને ઘડિયાળ દાનમાં આપી પછી એ વિકલ્પ રહી કે એનો સદુપયોગ થશે નહીં થાય એવા વિકલ્પ રહી. પણ ત્યાગ કર્યા પછી એ ઘડિયાળ અહીંયા પડી હોય અને કોઈ એને લઈને જતું રહે, કોઈ તોડી નાખે, કોઈ એનો સદુપયોગ ન કરે, કોઈ એને ત્યાં ફોડી નાખે તો પણ કોઈ વિકલ્પ ન થાય, એનું નામ ત્યાગ. ત્યાગના અંદર વસ્તુ છૂટી જવાનો અર્થ છે કે એ વસ્તુનો વિકલ્પ જ હવે છૂટી ગયો છે. कबीरનો एक दोहो આવે છે, गुरु ऐसा चाहिए जो शिष्य से कुछ भी न ले, शिष्य ऐसा चाहिए जो गुरु को सब कुछ दे. तो ત્યાં પ્રશ્ન થાય
કે ગુરુ શિષ્ય પાસેથી કંઈ લે નહીં અને શિષ્ય ગુરુને બધું જ આપી દે તો પછી વસ્તુનું શું થાય? કારણ કે શિષ્ય પાસેથી તો નીકળી ગઈ અને ગુરુ પાસે પહોંચી નથી, તો એ વસ્તુ ક્યાં જાય? કે બંને એ ત્યાગ કરવાનો છે, ગુરુએ પણ ને શિષ્યએ પણ. એનું નામ ત્યાગ છે કે ગુરુ પોતાનું કર્તવ્ય કરે કે ગુરુ એસા ચાહીએ જો શિષ્ય से कुछ भी न ले, એને પોતાનું કર્તવ્ય કર્યું. અને શિષ્ય પોતાનું કર્તવ્ય કરે, શિષ્ય એસા ચાહીએ જો ગુરુ को सब कुछ दे. એટલે ગુરુનો પણ ત્યાગ એમાં ગર્ભિત છે અને શિષ્યનો પણ ત્યાગ ગર્ભિત છે. પણ કે વસ્તુનું શું કે વસ્તુની ચિંતા નહીં કરો કે વસ્તુ તો કોઈ લેવા વાળો ત્રીજો તૈયાર બેઠો જ છે. તમે તમારું ગુરુ અને શિષ્ય બંને તમારું કામ કરી લો. આ એક સત્ય એક્ઝામ્પલ છે. આજથી 13-14 વર્ષ પહેલા હું દિલ્હીમાં પ્રવચન કરવા ગયો તો ત્યાં જે લોકોએ મને બોલાવ્યો હતો એ મને ગુરુ માનતા, એ બધા શિષ્ય તરીકે પોતાને કહેતા. પ્રવચન 8 દિવસ સુધી આપ્યું, પૂરું થયું. પછી છેલ્લા દિવસે સન્માન સમારોહ રાખ્યો. એટલે એ ભાઈ સ્ટેજ ઉપર આવીને બોલ્યા કે અમારી પાસે ગુરુને આપવા માટે કંઈ નથી. અમે તો સીધા સાદા સાધારણ લોકો છીએ, અમે વધારે તો ગુરુનું કંઈ સન્માન નહીં કરી શકીએ, પણ એક આ ફૂલના હારથી અમે એમને સન્માન કરીએ છીએ. એમ કરીને એ કીધું કે આ ફૂલનો હાર જે છે ને આ જ અમારા માટે બધું છે અને અમે અમારું બધું જ ગુરુને આપી દઈએ. એમ કરીને હાર પહેરાવ્યો. આપણે સ્ટેજ ઉપર આવ્યો હોય, કોઈ આપણને હાર પહેરાવે આપણે પહેરીને તો રાખીએ નહીં, આપણને આમ પહેરાવ્યો તો આપણે ઉતારીને ત્યાં મૂકી દઈએ. એટલે શિષ્ય એસા ચાહીએ જો ગુરુ કો સબ કુછ દે, એને તો બધું આપી દીધું. એને કીધું કે આ હારમાં જ બધું આવી ગયું અને ગુરુએ કંઈ લીધું નહીં, ત્યાં મૂકી દીધું. પછી ત્યાં જે બોલવાનું હોય ત્યાં હું ગયો અને બોલીને પાછો આવ્યો, એટલી વારમાં હાર ગાયબ થઈ ગયો. પહેલી જ એટલે એ કે તમે એની ચિંતા નહીં કરો. શિષ્ય પોતાનું કામ કરે કે આપી દે, ગુરુ પોતાનું કામ કરે કે લે નહીં, ત્રીજો માણસ રાહ જોઈને બેઠો છે લઈ જવા માટે. એટલે એ કે દાન અને ત્યાગના અંદર બેટરી લો હતી. દાન જેટલું પોતાની પાસે હોય એટલાનું જ આપી શકાય. તમારી પાસે 5 લાખની મૂડી હોય તમે 6 લાખનું દાન ન આપી શકો. 5 લાખની મૂડી હોય તો લાખ, 2 લાખ, 3 લાખ, વધારે 5 લાખનું, એનાથી વધારે નહીં. પણ ત્યાગ તમે એનો પણ કરી શકો જે તમારી પાસે ન હોય. 3 લોકની સંપત્તિનો પણ ત્યાગ કરી શકો કે આજથી હું આ 3 લોકની વૈભવનો ત્યાગ કરું છું. દાન ન આપી શકાય કારણ કે દાન માટે તો તમારો પુણ્યનો ઉદય હોય ને તમે એના માલિક હો તો તમે એનું દાન આપી શકો. ત્યાગ બધાનો કરી શકે. આત્મામાં પડેલા મોહરાગ દ્વેષના જે ભાવ છે એનું દાન ન આપી શકાય પણ એનો ત્યાગ કરી શકાય છે. ધર્મના 10 લક્ષણ છે. એ ધર્મના 10 લક્ષણમાં ઉત્તમ ત્યાગ નામનું એક ધર્મનું લક્ષણ છે. ઉત્તમ ત્યાગ એ શુદ્ધ પરિણતિનું સૂચક છે કે શુદ્ધ પરિણતિ એ ધર્મ છે અને આ જે શુભ ભાવ જે છે દાન આપવાનો ભાવ એ અધર્મ છે. આ શુભ ભાવને, દાન આપવાના ભાવને અધર્મ કેવા અને સાંભળવાની તાકાત હોવી જોઈએ. કૃપાળુદેવ કૃપાળુદેવ અને કાનજી સ્વામીએ પોતાના જીવનમાં આટલો ધર્મ કર્યો એટલે સ્વર્ગે ગયા. બરાબર ને કે નહીં? ખોટી વાત છે. પુણ્ય નામનો અધર્મ કર્યો હતો કારણ કે સ્વર્ગ તો પુણ્યનું ફળ છે ને, શુભ ભાવનું ફળ છે અને શુભ ભાવ તો અધર્મ છે. આટલી સૂક્ષ્મતા દરેક સમયે આપણી પરિણતિમાં વણાઈ ગઈ હોય તો ક્યારેય પણ આ દયા, દાન, વ્રત, તપના જે ભાવ આવે એમાં ક્યાંય પણ એકત્વનો ભાવ ન થાય કે આ હું કંઈ નથી. આ તો એક પ્રકારની અપેક્ષા જ પડેલી છે
કે હું આટલું દાન આપું, તો ત્યાં કે હવે તમે તમારું નામ પણ નથી લખાવતા, પણ તમે એટલું તો લખાવો છો કે એક સાધર્મી ભાઈ તરફથી, એક સદગ્રસ્ત તરફથી, એક મુમુક્ષુ ભાઈ તરફથી આ 25,000 રૂપિયા. મુમુક્ષુ ભાઈ શબ્દ વાપર્યો ને, સાધર્મી સદગ્રસ્ત એ શબ્દ વાપર્યો, તો સ્ટેજ ઉપર જયારે એનાઉન્સ થતું હોય ને, એક સદગ્રસ્ત તરફથી કે 25,000 રૂપિયા આવેલ છે, તો આ જે બેઠો હોય ત્યારે અંદરમાં એને લાગે કે આ જે છે ને સદગ્રસ્ત એ હું. અને જ્યાં સુધી એક સદગ્રસ્ત તરફથી નામ ન આવતું હોય ત્યાં સુધી રાહ જોઈને બેઠો હોય કે હજી આ નામ બોલાડું કેમ નહીં, કે એક સદગ્રસ્ત તરફથી 25,000 રૂપિયા દાન આપી દીધું, પણ આ વિકલ્પ હજી રહી ગયા, નામ નથી જોતું, આ ભાવ રહી ગયો. એ નામ થઈ ગયું, મુમુક્ષુભાઈ નું નામ થઈ ગયું. એને પછી તો વિકલ્પ નીકળી એટલા સુધી. હા, પણ એમાં એની પાછળ પણ તમે વિચાર કરો, કેટલા અભિપ્રાયો બધાના અલગ અલગ હોય છે. અભિપ્રાય એટલે કઈ કઈ વૃત્તિઓ અંદરમાં કેવી પડેલી છે, કયા લક્ષ્ય એ આપે છે. પોતાની મોટાઈ માટે આપે છે, કે સામેનો પરોપકાર ખરેખર એને દેખાય છે કે ત્યાં જરૂર છે એટલા માટે આપે છે, કે એનાથી પુણ્ય બંધાશે તો પુણ્યના ફળમાં આવતા ભાવમાં કંઈક દેવાદી શુભ ગતિ મળશે એટલા માટે આપે છે, કે આ પુણ્ય માનો ઘણા લોકો એના માટે પણ આપે કે અહીંયા માનો તમે દાન આપો તો એના ફળમાં તમારો વેપાર ધંધો વધારે ચાલે, એના કારણે તમારું અહીંનો સંસાર સારી રીતે ચાલે એના માટે આપે છે. અથવા તો આટલા બધાએ આપ્યું છે ને હું ન આપું તો મારું કેવું દેખાય, તો લાવ હું આપી દઉં, એમ કરીને આપે છે. અને આવેશમાં ને આવેગમાં આવીને ભૂલથી ચલો બોલાઈ ગયા હતા અને હવે કેવું લાગે કે ન આપીએ તો હવે આપવા પડે છે, તો ચલો એ મનમાં કઈ નથી આપવાનો ભાવ, પણ તો હવે પરાણે આપવા પડે છે ને આપે છે. જે જીવોને ત્યાં આનું ફળ કંઈક મોટાઈ માટે છે, એ જીવને તો પાપનો બંધ થાય છે. ટોડરમલજી લખે છે કે પ્રવચન સાંભળવા માટે બેસતા હોય બધાને પુણ્યનો બંધ થાય એવું નથી, પણ ત્યાં કયા લક્ષ્ય આવે છે એના કારણે એનો પુણ્યનો બંધ છે. પ્રવચન સાંભળવાથી ધર્મ તો થતો જ નથી, પણ પુણ્ય પણ એવા જીવોને બંધાય છે જે જીવ અત્યંત વિનયવાન થઈને, તત્વનો જિજ્ઞાસુ થઈને ત્યાં સાંભળવા બેઠો છે. એટલે તો આ તત્વ સુદ્રષ્ટિ તરંગીણીમાં ત્યાં તત્વ શ્રોતાઓના જે પ્રકાર બતાવ્યા છે, એમાં પાડા જેવા ને બકરી જેવા ને ચારણી જેવા જાત જાતના શ્રોતાઓ બતાવ્યા છે. એમાં તેનું કોટેશન લીધું છે. મોક્ષણ પ્રકાશમાં ટોડરમલજી આ બધા નથી બતાવ્યા, પણ એ શાસ્ત્રમાં જે લખાયા હતા એમાંથી જ કોટ કરેલા છે. કે પાડા જેવા શ્રોતા, કે પાણી તો સરોવરમાં જે પાણી તો પીવા જાય, તળાવમાં પાણી પીવા જાય, પણ પાણી પીવે ઓછું અને ત્યાં ડોળાવે ને બધું આખું પાણી ગંદુ કરે. તો આવા જે શ્રોતાઓ કે જે પોતાના જ્ઞાનની મહાનતા બતાવવા માટે ત્યાં પ્રવચન સાંભળવા માટે આવે અને બીજાને બતાવે કે જો હું આટલો જ્ઞાની છું, બે ચાર પ્રશ્ન કરે એટલે બધાને એમ લાગે આવા પ્રશ્ન કરી શકે છે તો આ કેટલા જ્ઞાની હશે એમ, અને આખી સભાને ડોળી દે. તો એવા શ્રોતાઓ પાડા જેવા સમજવો. તો એટલે જરૂરી નથી કે એને પુણ્ય બંધાણું, એને તો પાપ બંધાય છે. પછી પૈસા આપ્યા, પૈસા આપવામાં એક નોટ ફાટેલી છે વચ્ચે નાખી દીધી, એવું પણ કરીને આવે. આ મંદિરની જે પેટીઓ હોય છે ને, પેટીઓમાં કેટલી ફાટેલી તૂટેલી એવી એવી નોટો બધી આવતી હોય છે જે ક્યાંય ન ચાલતી, બધી ત્યાં ચાલી જાય. ન ચાલે ને, કોણ બધું. આના ઉપરથી જીવોની વૃત્તિ ખબર પડે કે એ જીવને ખરેખર અંદરમાં લોભ નથી છૂટ્યો. દાનનો મતલબ એ છે કે લોભની વૃત્તિ થોડી છૂટી, એનું નામ દાન છે. ખરું દાન અને ખરો ત્યાગ જ્ઞાનીને જ હોય છે.
સર્વોત્કૃષ્ટ ત્યાગ કોને કીધો? જે 47 શક્તિ છે એવા ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ છે. ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ. આત્મા ત્યાગ પણ કરી શકતો નથી અને ગ્રહણ પણ કરી શકતો નથી એવું આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. અંતરમાં આ જાગૃતિ જો બની રહે તો ખરેખર એ દાન ઉત્કૃષ્ટ કોટીનું થઈ જાય. જે વસ્તુ ત્યાં દાનમાં આપી, કે ભલે તમે એ 5 રૂપિયા પણ દાનમાં આપ્યા, પણ ત્યારે તમને જાગૃતિ રહી કે આ જે 5 રૂપિયા જે છે એ ધૂળ છે, એ ધૂળ છે. ગુરુદેવ વારંવાર કહેતા ને, પૈસા તો ધૂળ છે, પૈસા ધૂળ છે. કબૂલ કર્યું કે ગુરુદેવ જ બોલી શકે, અમે ના બોલી શકે. ક્યાંથી બોલી શકે? જરૂર તો પૈસાની વ્યવહાર કરતા હોય એ કેવી રીતે બોલી શકે? કબૂલ કર્યું એટલી બરસવા મેં કી સાહેબ તો હું કબૂલ કરી. અમારા જેવા ના બોલી શકે, ગુરુદેવ જ બોલી શકે. કે જે વસ્તુ એ વખતે જાગૃતિ છે કે મારું અસ્તિત્વ પોતાના અનંત ગુણોનો પિંડ જે આત્મા છે એની બહાર ક્યાંય નથી. અનંત ગુણોનો પિંડ જે આત્મા છે એની બહાર મારું ક્યાંય અસ્તિત્વ નથી. અને આ જે 5 રૂપિયાની નોટ છે આ મારાથી સર્વથા ભિન્ન છે. હું એનો માલિક નથી, હું એ મારી નથી. મારી નથી તો પછી હવે જ્યારે હું એને આપું છું ત્યારે પછી એ મારાપણાનો ભાવ ક્યાં રહ્યો? જે વસ્તુ મારી હોય ને એને આપતો હોય તો એમ લાગે કે મેં મારી આ વસ્તુ આપી. જે પારકી છે એ પારકાપણાનું મને જ્ઞાન થયું કે આ મારું પોતાનું નથી, અને તેમ છતાં પણ વિકલ્પોમાં મેં મારું માનીને રાખ્યું છે. અને એ વારંવાર એનો અહેસાસ થતા હવે એના સંબંધી જે લોભવાળી જે વૃત્તિ હતી એ છૂટતી ગઈ. જે કષાયોના ભેદ બતાવ્યા છે, ક્રોધ, કામ, લોભ વગેરે ભેદ, એમાં સૌથી વધારે ખતરનાક લોભ કષાય બતાવ્યો છે. એ વૃત્તિ આના માટે છે. કારણ કે ક્રોધ જે છે ને એ પ્રાસંગિક છે. આપણને 24 કલાક ક્રોધ નથી ચાલુ રહેતો. કોઈ એમ ઘટના કોઈ એવી ઘટે તો 2 મિનિટ ક્રોધ આવે, પછી જતો રહે. પાછો ક્યારેક ક્રોધ આવી જાય 2-4 કલાકે. એટલે ક્રોધ અમુક ટાઈમ પૂરતો હોય છે, એ કન્ટિન્યુઅસ ધારાથી નથી રહેતો. ને કામનો ભાવ પણ એ કન્ટિન્યુઅસ ધારાથી નથી રહેતો. બાળપણમાં નથી, પછી યુવાન અવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં નથી. પણ આજે લોભનો જે ભાવ છે તો નિરંતર ચાલુ છે. ઊંઘમાં પણ એ લોભ પડ્યો છે. બસ નાનો છોકરો પણ લોભ તો છે. નાના છોકરા કઈ ને કઈ નાના. તમે મારો ટેસ્ટ લીધો ને પુષ્પાબેન પૈસા અંદર જાતું નહીં કીધું નહીં ચાલે. અંદરથી છૂટું નથી તો કેવી રીતે કમ્પ્લીટ ચાલશે? બરાબર છે. પૈસા વગર અમે લોકો તો નથી જીવી શકીએ. પણ હવે જયારે આપણે આ વાત કરતા હોય ત્યારે થોડી શ્રદ્ધાને પલટાવવા માટે હા પણ પાડવી કે ના જીવી ખોટી આ ને પડાય. તમારે અંદરમાં તમારો અભ્યાસ એવો કરો, તમે અંદરમાં અભ્યાસ કરો. આ તમારા અંતરમાં તમે પોતે એકલા મારી સાથે વાત નહીં કરો, તમે જ તમારી સાથે વાત કરો કે નહીં, આ પૈસાથી નથી થતું, પૈસાથી કોઈ કામ નથી પતતું. પુણ્યથી બનતું તો એ પણ જુદું છે. પૈસા થોડું કામ પડે. ટાઈમ પાકે ટાઈમ પાકે તો થાય. 5 મિનિટનું ટિકિટ બુક કરવાનું કામ છે. આ 15 મિનિટ અડધો કલાક લાગ્યો. આ કેમ લાગ્યો? પૈસા તો છે પણ ટિકિટ નથી. પૈસા તો હતા ને, પુણ્ય પણ હતું, પણ ઉદય હતો એનો. સત્તામાં તો પડ્યું હતું. સત્તામાં છે. એટલે મેં તમને વારંવાર તમને કહેતો હોઉં છું ને, ખરેખર 7 તત્વની જયારે શ્રદ્ધા થાય, એમાં 7 તત્વમાં 9 તત્વ પુણ્ય પાપ જોડીને એ 9 તત્વની જેને શ્રદ્ધા હોય ને
એને પછી વિકલ્પ સહજ ટળી જાય છે. એનું આ કારણ છે એટલે આ જ કે પુરુષાર્થ. તમે છો ને મને તમારા પર ભરોસો છે, મારું કામ અટકવાનું નથી. નહીં, મને પુણ્ય અને પાપ તત્વો પર ભરોસો છે કે જેનો એવો ઉદય છે, જેવો ઉદય છે એવું થશે. એની શ્રદ્ધા છે, પુણ્ય અને પાપ તત્વની શ્રદ્ધા છે, તમારી શ્રદ્ધા નથી. એ વખતે તમારી અત્યારે તમને છે બહુ ભાવ છે, હોઈ શકે કે આવતા 5-10 મિનિટમાં કે 2-4 દિવસ કે વર્ષમાં એ પલટાઈ પણ શકે, ગમે તે સંજોગ આવે. અત્યારે લાગે છે કે ના આવું હોઈ પણ ના શકે, પણ થઈ શકે, આવું પણ થઈ શકે. એ વખતે બાપનો ઉદય હોય, કોઈ વાત સાંભળવા મળી, કોઈ કઈ હમણાં તો આ અનુભવ બહુ થાય છે. કશાય હોય ત્યારે જ્ઞાન પવિત્ર છે એ અનુભવ બહુ થાય છે. એ બરાબર હું ચેક કરું છું કે જો જ્ઞાન સાચું હતું તો મારો દોષ દેખાય તો કેવી રીતે દેખાય. એટલે જ્ઞાન તો પવિત્ર છે, એ બહુ રિયલાઇઝ થાય છે. આ કહેશે તમે બહુ બહુ આની પ્રેક્ટિસ થાય. જ્ઞાનમાં કેમ તકલીફ થાય છે? જ્ઞાન તો છે જ ચોખ્ખું, આ જ બધી તકલીફ છે. જ્ઞાનમાં તકલીફ એટલે ગેરકાર છે એટલે તકલીફ છે, જ્ઞાનાકાર હોતા તકલીફ જ ના, ના, એટલે જ્ઞાન પવિત્ર જ છે, પોતાની ભૂલ બતાવે છે એમ. એટલે આપણે જે અપવિત્ર પણ દેખાય છે કે આપણી ગે ઉપર દ્રષ્ટિ છે એટલે છે. ગે ઉપર દ્રષ્ટિ ના હોય ને તો એ તમને એ પણ ના એટલે કરે. રાગને જે પોતા બીજામાં પરમાં પોતા પણ માન્યું એટલે રાગને આપણે જ દેખાય. કાળ અવધિ એવી પાકે ને. તમે બહુ કહેતા બહુ હા. એટલી જ હમણાં મહેમાનો બધા આવ્યા હતા, તો બધા મહેમાનો બાજુમાં આડોશ પાડોશ બધા જે સાંભળવા માટે આવતા હોય, કોઈ મહેમાન, કોઈ લોકો એમ કીધું કે મારા ઘરે 5-10 મહેમાનોને મોકલજો, કોઈ કે અમારા ઘરે મોકલજો. ગામડા હા, તો એવી રીતે તો હવે એક બેન રોજ સાંભળવા માટે આવે પ્રવચન, એમના હસબન્ડ ક્યારેય ન આવે, પણ મહેમાન ત્યાં રોકાવાય, એમના ઘરે રોકાવા માટે બેને કીધું, એના હસબન્ડને પૂછ્યું છે નહીં પૂછ્યું, પણ એને કીધું કે મારા ઘરે 5 મહેમાન મોકલજો. મોકલ્યા. તો એ મહેમાન જે આવ્યા હતા એમને મને કીધું કે મારે કંઈક પુસ્તક વાંચવા જોતી છે. તો મહાવીરનો વારસદાર પુસ્તક જે હતી એમને વાંચવા માટે આપી. હવે પુસ્તક વાંચવા આપીને મહેમાન ત્યાં જે પુસ્તક ભૂલી ગયા, એ પુસ્તક ત્યાં ભૂલી ગયા, અને એ બેનના હસબન્ડના હાથમાં પુસ્તક ગયું. એમણે આ વાંચ્યું કે મની નેવર સ્ટોપ, એટલે પૈસાથી નથી વસ્તુ પુણ્ય ના થઈ. એમણે વાંચ્યું, મારી પાસે આવ્યા, મને કે મારી પત્ની અહીં આવું સાંભળવા આવે છે કે આ તો બહુ સારું લખ્યું કરું. હવે ક્યારે ટાઈમ પાક્યો કીધું તમને ઘરે વાત નથી કરતા, પ્રવચનમાં હું શું શું સમજાવું છું? ના, કે આ તો પુસ્તક તમારું જે હતું ને એમાં વાંચ્યું ને કે આ પૈસો કામમાં નથી આવતો, તો બધા દાખલા લખ્યા છે બધા શેર બજારના નાના છે, તો કે જો કે ગુજરાતી ભાષા સાવ જતી. તમે ગુજરાતીમાં લોકો છે બહુ ઘણા ઉદ્ધાર થશે. પણ મને એ વખતે એવું થયું કે જો આટલા વર્ષોથી અહીંયા છે, અહીંયા સાંભળે છે, એમના વાઇફ આવે છે, એના છોકરા આવે, એ પોતે ન આવે, મહેમાન એના ઘરે રોકાણા, મારી પાસે પુસ્તક મહેમાનોએ માંગ્યું કે 2-4 કલાક છે તો ચલો કંઈક વાંચીએ. મેં ચાલો લઈ જાઓ પુસ્તક. એ મહેમાન ભૂલથી તે પુસ્તક છોડીને જતા રહ્યા, આમના હાથમાં એ પુસ્તક પહોંચી ગયું, એમણે વાંચ્યું અને એ પોતે પલટાઈ ગયા. એ તો પલટાવવા કેટલો વાર લાગે. આ બધી ભવિતવ્યતા ખરેખર આમાં આપણું કઈ નથી. ઘણાને હાથમાં આવેલું જતું રહે છે અને કોઈ આવી રીતે પામી જાય છે. હૃદય ઓછું હોય ને એ ચૂસી જાય. એ આવા સંસ્કાર છે. એને વિચારો પણ આવા પ્રકારના હોય, એની સ્વભાવ પણ આવા પ્રકારનો હોય, કારણ કે મળવાનું છે ને એને, એટલા માટે. એટલે શ્રદ્ધા બેસે ને તો શ્રદ્ધા પણ ન શ્રદ્ધા પણ ન બેસે. નહીં તો એકવાર વાંચવાથી શું આ તો ઓલું તો એમ કે આ જો પુસ્તક આયા ભૂલી ગયા, હવે આપણે સાચવવું પડશે ને આમ તેને, હવે તો આપણે વાંચ્યું પાછું. મને તો એટલું તમારું વાંચવા કે ગુજરાતીમાં સમજાવો તો એટલા ભાવ પકડાય છે. નહીં તો હિન્દીમાં નથી પકડાતા, એટલા લેક્ચર સાંભળી હિન્દીમાં પણ નથી પકડાતા. આ લોકો કે અમારે હિન્દીમાં ભાવ પકડાય છે, ગુજરાતી પણ સમજાય છે. મને તો કેવું બચપનથી ગુજરાતી પેપર જ વાંચીએ, હિન્દી બોલ્યું વાંચતા નથી, કઈ વાંચી નથી. ગુજરાતી વાંચીએ અને એ ગુજરાતીમાં મળવું બહુ મુશ્કેલ છે. ચોઈસ બે મૂક્યા, ટાઈમ્સ મૂક્યું, હિન્દી ભાવ આવે છે. ગુજરાત માટે મૂક્યું પેલા ઇંગ્લિશ વાંચી લે એમાં પણ ભાવ એવા નહીં આવે. ન્યૂઝ મળી જશે પણ ભાવ નહીં આવે. અસ્તિત્વ તમે ઇંગ્લિશમાં કેવી રીતે સમજાવો? કેટલો એનો ભાવ છે ને ક્યાં એને તમે ઇંગ્લિશમાં કઈ એનો શબ્દ જ ન મળે તમને, કેવી રીતે મળે?
પછી તો મારે ઘરે પણ ચર્ચા ચાલી, બધા પપ્પા મમ્મી હતા ને પછી આ સાદ્રશાસ્ત્રી તો પછી એક્ઝામ્પલ થી ડિટેલમાં સમજાવ્યું એમને પણ. ઘરે આજે આપો એટલે હું મજબૂત કરીશ. પૈસાથી કામ પતતું નથી. પૈસો તો એમ કે એવા 2-3 એક્ઝામ્પલ બધા લખ્યા છે કે એક ભાઈ છે કે જેમની પાસે પૈસા હોય તો કામ પતી જાય એમ. તો એમાં લખ્યું કે 4 રૂપિયા ખિસ્સામાં છે, બસની ટિકિટના પૈસા છે પણ બસ નથી આવતી. જો પૈસો છે પણ પુણ્યનો ઉદય નથી તો કોઈ કે ના કે આ 4 રૂપિયા છે ને એટલે આ રાહ જોવી પડે છે કે એની પાસે 40 રૂપિયા હોય તો ટેક્સી જતો રહે એટલે પૈસાથી કામ પતે. પૈસા હોય તો રાહ ન જોવી પડે. મેં કહ્યું 40 રૂપિયા નહીં. પછી એમ આગળ લખ્યું છે 40 લાખની ગાડી હોય તો એ પંચર પડ્યું હોય તો ઉભું રહેવું પડે અને પેલી 4 રૂપિયા વાળી બસ આગળ જતી હોય. અને ઘણી વખત એવું થાય, હું આ સિફ્ટમાંથી અંધેરી સ્ટેશને આવતો ને તો ત્યાં છે ને ત્યાં એક રસ્તો એવો છે કે ત્યાં રિક્ષા બહુ દૂર ઉભી રાખવી પડે ને બસ જે હોય ને બસ સ્ટેશન સુધી લઈ જાય. એક બસ ને જ એન્ટ્રી મળે ત્યાં તો 4 રૂપિયા વાળા હોય પેલા પહોંચી જાય, 40 વાળા 4 રૂપિયા ઉતરી જવું પડે. મંદિર થી ટેક્સી લીધી તો બરાબર, વચ્ચેથી ક્યાંથી ટેક્સી આવે જ નહીં તો સર કે તમે દસમાં તમે હું તો જાઓ એક વાર તમે મને છોડી જાઓ. એવું શું કે બસ વગર બસમાં ન જવાય. આગ્રહ તો એવા કોઈ નથી. કરોડપતિ હોય ને તો એ બધાને આવું હોય કે બસ નહીં, ગાડી જ જોઈએ, ગાડીમાં પછી ડ્રાઈવર જોઈએ, ડ્રાઈવર પછી ગાડીનો દરવાજો ખોલી આપે એવો જોઈએ. આમ પોતે દરવાજો નહીં ખોલે, પાછળથી આમ પાછા ડ્રાઈવરની પાછળ બેઠા હોય, હું ડ્રાઈવરથી ક્રોસમાં બેઠો એટલે થોડી વાર થઈ એટલે ડ્રાઈવર ઉતર્યો નહીં એટલે મારી બાજુ બે પેટ बैठा था कि उनको बताया नहीं पीछे जो ड्राइवर था उसने उनको नया रखा है, बताया नहीं 5000 रुपया ज्यादा देते ना, दरवाजा खोलने का देते हैं. અને એ વખતે અમારો પ્રવચન બહુ થયું તું માન કસાઈ ઉપર રહ્યો મને ડ્રોપ કરવા. મેં કીધું આમાં માન કસાઈ ગયા કે ધીસ ઇઝ વ્યવહાર, ધીસ ઇઝ નિશ્ચય, યુ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ. મેં કીધું ઓકે આઈ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ. વ્યવહાર આને વ્યવહાર કહેવાય કે આજનો વ્યવહાર છે. એ વ્યવહાર માટે આવું બધું કરવું પડે. જે જગ્યાએ જતા હોય, જ્યાં બેસતા હોય, ઉઠતા હોય તો કે ડ્રાઈવર દરવાજો ન ખોલી દે કેવું લાગે. એટલે લોભને સૌથી વધારે ખતરનાક કસાઈ ગયેલું છે. એટલે લોભનું લોભ છૂટ્યા વગર દાન થતું નથી. ત્યાં એક વસ્તુ ધનનો લોભ છૂટ્યો તો ત્યાં પોતાના નામનો લોભ રહ્યો. ઘણા લોકો એમ માની દાન આપે કે હું રહીશ કે નહીં રહું કાલે પણ મારું નામ તો રહેશે. લખેલું હશે કે હું રહું કે નહીં રહું પણ નામ તો રહેશે ને. અને એટલા માટે જ તે આજે જેને છોકરા ન થતા હોય તો છોકરા છોકરા દત્તક લઈને પણ રાખે, દત્તક લઈ લે. એક નામ એનું છોકરાના પાછળ એનું નામ રાખેલું છે તો આગળ પેઢીએ ચાલશે તો રહ્યો આ ભાઈ ચાલે કે કોઈ હતો આવો. એટલે પોતાનું નામ માટે કેટલું બધું. ખરેખર જયારે આપણે બોલતા હોઈએ ને કે કાલે હું રહીશ કે નહીં રહું કોને ખબર, મારું નામ તો રહેશે પણ ઊંધું છે. હું રહીશ કે નહીં રહું એમ નહીં, હું તો રહેવાનું જ છું અને નામ રહેશે એમ નહીં, નામ રહેવાનું જ નથી. ભરત ચક્રવર્તીની સ્ટોરી તો તમને ખબર જ છે. પથ્થર ઉપર શિલા ઉપર નામ લખવા માટે જાય છે. ચક્રવર્તીની શિલા પર આખી શિલા ભરેલી છે કારણ કે એમની પેલા એટલા ચક્રવર્તી થઈ ગયા હતા અને એના ઉપર નામ લખી આવ્યા હતા. હવે એમાં પોતાનું નામ લખવા માટે જગ્યા નથી તો વિચાર આવ્યો કે લાવ કોઈનું નામ ચેકી નાખો અને ભૂસીને પછી મારું નામ લખી નાખું. ત્યાં એ પણ વિચાર આવ્યો કે જેમ કોઈનું નામ ભૂસીને હું મારું નામ લખું એવું મારું ભૂસીને કોઈ બીજો પણ પોતાનું નામ લખી નાખશે. આ રહેવાનું નથી કે આ વૃત્તિ અંદરમાંથી છૂટે ત્યાં જ વૈરાગ્ય આવે છે. એ વૈરાગ્ય થાય ત્યારે જ વસ્તુ સહજ પછી છૂટતી જાય. નામ રહેવાનું જ છે, નામ રહેવાનું જ નથી કારણ કે નામ એ એક દિવસ આજે માનો કે એવા કેટલાય લોકો છે. મને તો એક ભાઈએ એવી સલાહ આપી મને કે જેમને તમને દાન આપવાના છે ને તમને નામ રાખવાનું કહે છે ને એમનું નામ રાખી દો અને પછી છે ને 2-5 અત્યારે મૂકી દેવાનું નામ. પછી 5, 10, 25 વર્ષ પછી કોઈ યાદ કરતું નથી પાટ્યું છે કે નહીં પછી કાઢી નાખવાનું.
તમારું આખું મંદિર છે નામ નીકળી જાય. આવો માયા ત્યારે કીધું શા માટે કરવાનો? ભગવાનના મંદિર કરવા માટે એટલી માયા છે. શા માટે કરવાની? તો પછી ક્યાં સિદ્ધાર્થ જ રહ્યા. પણ આપણે રહેવાના છે પણ નામ નહીં રહેવાનું. હા, આત્મા તો રહેવાનો છે ને. હવે સમજ્યા તમે? ટ્યુબલાઇટ છે, બલ્બ નથી. મોડી ચાલુ થાય. પણ આત્મા હું તો રહેવાનો છું એમ કે છે. હું રહીશ કે નહીં રહું કોને ખબર, પણ મારું નામ તો રહેશે. પણ ખરેખર એમ છે હું તો રહેવાનો જ છું, મારું નામ રહેવાનું. આ કલ્પના બહુ ફાઇન પાડે છે, એટલી સરસ પાડે છે. કંઈ પણ સંસ્થા ઉત્પન્ન થાય તો સારું. હું તો નિત્ય છું, આ બધું બસ હું તો નિત્ય છું, હું નિત્ય છું. એટલે આ દરેક સમય આ ક્ષણિક છે, આ ક્ષણિક છે, આ ક્ષણિક. તમે શબ્દ આપે છે ને બહુ કે આના જોડે એકત્વ કરો, બીજા બધા જોડે એકત્વ છે. હમણાં તો બહુ આ બધું ચાલે છે. પણ જાગૃતિ બહુ માંગે છે. બહુ મિનિટે જાગૃતિ, પણ સર બહુ શાંતિ રહે. એક સેકન્ડ આપણે પછી આપણી લાઈફ એટલી શાંતિથી લાઈફ કોઈ જોડે ઘર્ષણ ના થાય. સ્વભાવનો આશ્રય હોય ને, એક ચિંતન આ પ્રકારનું ચાલતું હોય ને, બસ હું પોતે નિત્ય, પોતે શુદ્ધ, પોતે જ્ઞાન સ્વભાવી, આ જાણનાર જ જણાઈ રહ્યું છે. આ જે જણાઈ રહ્યું છે મારું જ્ઞાન જ છે, આ જ્ઞાનની સિવાય બીજું કંઈ નથી. આવા ભાવ ભાષણ પૂર્વકની જાગૃતિ નિરંતર રહેતી હોય તો એવા કશાયોના અંદર ઊંડો નહીં જાય. રાગદ્વેષ થતા જ નથી, તરત સ્વભાવ પર આવી ગઈ. બહુ સારું. રાગદ્વેષ તો થાય છે પણ ધ્યાન નથી જતું. થાય તો જે ઉદય પોઈન્ટ. રાગદ્વેષ થતા નથી, એવા રાગદ્વેષ થતા નથી કે જે પકડમાં આવે. વિકલ્પનું કામ કરે. એનું કારણ છે કે ચારિત્ર મોહનો ઉદય રહેશે ત્યાં સુધી રાગદ્વેષ તો રહેવાના જ છે. વિકલ્પ તો રહેવાના. તમે જાઓ તે બતાવી શકે કરોડિયા જાવે એવું નથી થતું. વિકલ્પ બહુ ઓછા થઈ બહુ ઓછા. ઓટોમેટિક જાય ને, વૃત્તિમાંથી જાય તો એના સ્વભાવમાંથી જાય ને. જ્યાં સુધી વૃત્તિમાં છે ત્યાં સુધી નહીં જાય. નહીં, બસ વૃત્તિ એટલે જ વૃત્તિ પલટાવો તમારી. વિકલ્પો તો ઉત્પન્ન થવાના, વૃત્તિમાં છે એટલે વિકલ્પોમાં આવવાના. એટલે ત્યાં જે છેલ્લા કોઈ બે 33 નંબર ને 32 નંબર 3 વાર સાંભળ્યું છે. બીજું એ છે કે દાન પૈસા તમારા હાથમાંથી ત્યાં મંદિરમાં ગયા એટલે તમને પુણ્ય નથી બંધાતું, પણ આ આપવાનો જે ભાવ છે આ ભાવથી પુણ્ય બંધાય છે. ને ભાવથી પુણ્ય બંધાય છે એટલા માટે તમે માનો પૈસા ન પણ આપો અને ભાવ કરી દીધા તો પણ પુણ્ય બંધાય. કેવા સંજોગોમાં આ સમજી લો કે તમારી પાસે 8 લાખ રૂપિયા છે અને 1 લાખ રૂપિયા તમે મંદિરમાં આપ્યા અને ત્યાં જઈને કહી દીધું કે મારા તરફથી 8 લાખ રૂપિયા આપી દઉં છું, મારે રાખવા નથી પોતાની પાસે, હવે મારું જીવન ટૂંકું છે, 8 લાખ રૂપિયા લખી નાખો. પણ 7 લાખ રૂપિયા છે કોઈને આપેલા છે અને એ તમને આપે આવતા મહિને આપવાના છે, એને તમને વચન આપ્યું છે. અને આને તમે મંદિરમાં જઈને કીધું કે આ લ્યો 1 લાખ રૂપિયા અત્યારે રોકડા લઈ લો અને 7 લાખ રૂપિયા તમને આવતા મહિને આપી દઈશ, એક ભાઈ મને આપશે, એટલે 8 લાખ રૂપિયા મારા તરફથી આપે. જેની પાસેથી 7 લાખ રૂપિયા આવવાના હતા એ ભાઈ એક્સપાયર થઈ ગયા. હવે એ ગુજરી ગયા તો પછી 7 લાખ રૂપિયા આવ્યા નહીં, અને મંદિરમાં પછી 7 લાખ આની પાસે આ ઉંમરમાં પછી કમાવાની તાકાત હતી નહીં, આપી શક્યા નહીં. આવા સંજોગમાં ભલે એને 1 લાખ જ આપ્યા પણ તોય 8 લાખનું પુણ્ય બંધાશે, કારણ કે એની અંતરની ભાવના બસ આજ. કારણ કે એને 7 લાખનું પુણ્ય બંધાશે. અને આના ઉપરથી સમજી જાઓ કે આજે 1 લાખે આપ્યા ને એના કારણે પુણ્ય નથી બંધાણું, એ રીતે આપવાના ભાવથી જ પુણ્ય બંધાણું છે. હવે આમ સમજીને કોઈ હવે 8 લાખ બોલી દે ને 1 લાખ આપે પછી કે 7 લાખ તો હવે નથી, મારા ભાવ તો છે પણ હવે આપવા નથી, એમ ન ચાલે. હવે માયાચારી થઈ ગઈ. પછી એવું તો ઘણી વખત થતું હોય છે ને, શત્રુંજયના પછી પાલીતાણામાં પણ કેટલું બોલી ગયા પછી આપ્યા ન હોય એવા તો કેટલા ચોપડામાં લખેલા હોય. તો પછી એક ને ગોતવાના રહે કે આ ભાઈ કોણ, આ ભાઈ કોણ. કોતરાઈ જાય, નામ કોતરાઈ જાય, પછી તમે આટા મરાવો, તમારી પ્રેક્ટિસ શું રહી.
અને કરોડ કરોડ ને 15 કરોડ રૂપિયા મને કેવી રીતે 15 વર્ષમાં ભરવાના, 10 વર્ષમાં ભરવાના? આમાં ઇન્સ્ટોલમેન્ટ હોય? હા, ઇન્સ્ટોલમેન્ટ 12 મહિના, 2 વર્ષ. ક્રેડિટ કાર્ડ ની છે? હા, તો તાકાત ના હોય, તમે કીધું ને, હા. જેબમાં રૂપિયો ના હોય. આજે કરોડ રૂપિયો છે, કરોડ તો બોલી નાખ્યો ને, કરોડ આપણને તાકાત આ તો આ છોકરા ના, એ ના ચાલે. આપીશ, એ ના ચાલે. કેવી રીતે થાય છે? આ તો કીધું ને કે 8 લાખ રૂપિયા પોતાની પાસે છે, 7 લાખ કોઈને આપ્યા છે ને આવવાના છે, પછી બધું આવા સંજોગો. કમાવીશ તો આપીશ, એટલે કમાવા દઉં છું ને, કમાવું છું ત્યારે આવશે તો આપી, ભાવ આવે છે એટલે કન્ફર્મ નથી કરતા, આવશે તો આપી તમને. ના, કમાવા અને એ રીતે આપે નહીં. પછી આ તમે સાંભળ્યું છે કે નહીં? અલ્લાહ મિયા બડે સયાને પહેલે હી કાટ લીએ દો આને. એક ભાઈએ અલ્લાહને કીધું કે મને તમે હું 1 રૂપિયો 2 આના આપીશ, 1 રૂપિયો મને મળે તો 2 આના તમને આપીશ. અને રસ્તામાં 1 રૂપિયો મળ્યો, પણ 1 રૂપિયો એવો જૂનો હતો કે બદલાવ માટે ગયો તો પેલા એ કીધું 14 આના મળશે, 2 આના ઓછા થઈ ગયા. તો પછી 14 આના કે આપી દો, 14 આના લઈ લીધા. પછી એને યાદ આવ્યું કે અલ્લાહને તમે વચન આપ્યું હતું કે 2 આના તમને આપીશ 1 રૂપિયો મળશે તો. કારણ કે અલ્લાહ બહુ સમજદાર છે કે પેલાથી 2 આના કાપી નાખ્યા કે એટલે નો આપ્યા. એટલે તપ ક્યાં ક્યાં લગાવ્યો? અલ્લાહ મિયા બડે સયાને પહેલે હી કાટ લીએ દો આને. એટલે આવું કરે કે પછી ભગવાનને તો પછી આપ્યા નહીં તો હું શું કામ આપું, જવા દો એમ કે. ભાવ તો ઘણો છે, ભાવ તો ઘણો છે. અને મળી જાય પછી ભાવ પલટાઈ જાય કે ના હવે થોડા મરી ગયા પછી જ પૈદા. પછી લોભ ઉભો થાય ને પછી લોભ ઉભો થાય. લોક તો બહુ ખરાબ હતા. બસ આપણે બધાની ડગલે ને પગલે જાગૃતિ રહી. હું તમને જાગૃતિ રખાવરાવું, તમે મને રખાવરાવો, એકબીજાને ટોકતા રહો, યાદ કરાવતા રહો. કારણ કે અત્યારની ભૂમિકામાં અધૂરી દશામાં બધાએ એકબીજાને કહેતું રહેવાનું છે, તો જ બધાની જાગૃતિ રહેશે. બસ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસમ.